My name is Dhruvbhai Abhinbhai Husara, respected principal, teacher and my dear friend. દાદરા નગર હવેલી પ્રકૃતિની લાક્ષણિકતાઓથી સંપન્ન પ્રદેશ છે. પ્રકૃતિની આકર્ષક સુંદરતાથી ભરપૂર ભૂમિ છે. લીલાછમ જંગલો, વાંકીચૂકી અકલ્પનીય તટીય પ્રદેશ, નદીઓનો શાંત ખડખડાટ, દૂર દૂર ફેલાયેલી પર્વતમાળાઓ, વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિનો ભવ્ય બહુદર્શી પ્રદેશ. આસપાસના શાંત વાતાવરણના કારણે આ પ્રદેશ એવા લોકો માટે સ્વર્ગ સમાન છે જેઓ પોતાની રજાઓ શાંત વાતાવરણમાં વિહાર કરીને પસાર કરવા માંગતા હોય. મુગલોનો વિરોધ કરવા માટે મરાઠાઓએ પોર્ટુગીઝ સાથે મિત્રતા કરી, અંગ્રેજોને કિનારે રાખી અને 1779માં એક કરાર પર હસ્તાક્ષર કરી. મિત્રતાની આ ઐતિહાસિક સંધિ મુજબ મરાઠા પેશવા સંમત થયા કે પુર્તગાલીઓને મંજૂરી આપવા આવશે. દાદરા અને નગર હવેલી પાસેથી મહેસૂલ લેવા માટે 72 ગામડાઓનો સમાવેશ થયો હતો, જે પછીથી સંત નાઈ નામના યુદ્ધ જહાજના નુકસાનના વળતર પરગા તરીકે ઓળખાય છે, જેને અગાઉ મરાઠાઓ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણી મુશ્કેલીઓ છતાં પુર્તગાલીઓએ આત્મસમર્પણ કર્યું ન હતું. આ પ્રદેશમાં પહેલા કોળી પ્રમુખનું શાસન હતું, જેઓને જોહાર અને રામનગરના હિન્દુ રાજાઓ પરાજિત કર્યા હતા. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર વિજય મેળવી અને તે પોતાના રાજ્યોમાં સમાવી લીધા હતા. દાદરા નગર હવેલીનો વિસ્તાર 491 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે ઉત્તરમાં ગુજરાત અને દક્ષિણ મહારાષ્ટ્રની વચ્ચે ફેલાયેલો છે, જે 2 ઓગસ્ટ 1954ના રોજ લોકોએ જાતે પોર્ટુગીઝ શાસકોથી મુક્ત કરાવ્યો. કેન્દ્રશાસિત પ્રદેશના પડોશી રાજ્ય દમણ અને દીવ સાથે ભળી ગયો હતો. પોર્ટુગીઝે 1783 અને 1785ની વચ્ચે દાદરા અને નગર હવેલી પર કબજો કર્યો હતો અને 1954માં તેની મુક્તિ સુધી શાસન કર્યું હતું. સરકાર અને તેના અધિકારીઓ દ્વારા આ શાસનને ક્રૂરતા અને ભ્રષ્ટાચાર દ્વારા ઓળખવામાં આવ્યો હતો. ગણિયા ગાંઠિયા સાહુકાર નાણાં ધીરનાર દ્વારા સ્થાનિક આદિવાસી પ્રજાનું શોષણ કરવા આવ્યું અને લોક કલ્યાણની ભાવના મરી પરવાડી હતી. લગભગ 170 વર્ષના પુર્તગાલી શાસનને 2 ઓગસ્ટ 1954ના રોજ ગોવાના સ્વયંસેવકો દ્વારા સ્થાનિકોના સહયોગથી સમાપ્ત કરવામાં આવ્યું. તેની મુક્તિ પછી પ્રશાસન દ્વારા બધી જ પ્રશાસનિક બાબત પર સલાહ આપવા સલાહકારની સાથે પ્રદેશના વહીવટીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટૂંક સમયમાં વરિષ્ઠ પંચાયત અને જૂથ પંચાયત રચના વહીવટમાં સ્થાનિક લોકોને સમાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. જય હિન્દ, જય ભારત.